રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં ફરી બેનર્સ લાગ્યા છે। પાટીદાર સમાજનું પાસ સંગઠન રૂપાલાના સમર્થનમાં આવ્યું છે। અનામત આંદોલન બાદ પાસ રૂપાલાના સમર્થનમાં સનાતની છું, હું રૂપાલાની સાથે છું તેવા બેનર્સ લાગ્યા। પાટીદાર એકતા મહાસંમેલનનું આયોજન કરવાનો દાવો। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, આ સમર્થન માત્ર બેનર સુધી જ નહીં પરંતુ મહાસંમેલન પણ યોજવામાં આવશે પાસ સંગઠન દ્વારા। શું વધુ વિગતો, કઈ કઈ જગ્યાએ આ પોસ્ટર્સ લાગ્યા? બિલકુલ પ્રીતિ, ગઈકાલે પણ પરસોત્તમ રૂપાલાના સમર્થનની અંદર અંબિકા ટાઉનશીપ છે ત્યાં પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા। ત્યારે વધુ હવે પાટીદાર સમાજનું જે પાસ સંગઠન જે છે તે રૂપાલાના સમર્થનમાં આવ્યું છે અને અંબિકા ટાઉનશીપ તેમજ સ્પીડવેલ પાર્ટી પ્લોટ સહિતના વિસ્તારો જે છે ત્યાં પાસના સંગઠન દ્વારા જે છે તે રૂપાલાને સમર્થન કરતા બેનરો જે છે તે લગાવવામાં આવ્યા છે। હું સનાતની છું, મોદીની સાથે છું અને રૂપાલાની સાથે છું ના અલગ અલગ જગ્યાએ બેનરો જે છે તે લગાવવામાં આવ્યા છે। પાસ કન્વીનર મિત બારૈયાએ પણ જણાવ્યું હતું કે સમગ્ર રાજકોટમાં રૂપાલાના સમર્થનમાં બેનરો લગાવવામાં આવશે અને આગળ પાટીદાર એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવશે। આભાર તમામ વિગતો માટે।